કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી, ભાઈ બહેનના પ્રેમના ભાવુક દ્રશ્યો સર્જાયા। ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ ભાવુક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। જેલમાં બંધ ભાઈઓ અને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધન નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલમાં ખાસ કરીને વ્યવસ્થા કરવામાં આવી હતી। પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી। બહેનોએ ભાઈઓના કાંડા ઉપર રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી અને ભાઈઓએ પણ બહેનોના આશીર્વાદ લીધા હતા। લાંબા સમય બાદ મળેલા ભાઈ બહેન વચ્ચે લાગણીસભર મુલાકાત થતાં અનેક ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। રક્ષાબંધનના આ પર્વ ભાઈ બહેનના સ્નેહ અને લાગણીથી સેન્ટ્રલ જેલનો માહોલ પણ ભાવુક બની ગયો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। रक्षाबंधन केवाय जे घरे रक्षाबंधन जेल नी रक्षाबंधन ना केवाय। जो शू भगवान ने प्रार्थना करशो मारो भाई छूटी जाए बार आवे। देखो जो के आ पीरा छोटा मटे के अधक्या आकृति के परंतु आई जा तमाम माता बहनों आज रक्षाबंधन છે ભાઈ। हाँ ભાઈ આજે તમારા बस बहुत दुख थाय छे। मारो भाई मारी जोड़े नहीं। આજે તમારા રાખડી બાંધવા हाँ राखड़ी बांधी। જેલ પ્રશાસન તરફથી કેવી સેવા રહી? बहुत सरस सेवा छे। अहींया सारी रीते सेवा थाय छे बधी रीते। ભાઈ માટે શું આશીર્વાદ આપો? बस ए वेलो छूटी जाए, बस એટલી જ ભગવાનને પ્રાર્થના કરીશ કે વેલો છૂટી જાય। આજે રક્ષાબંધન છે ભાઈ। બસ ભાઈ અહીંયા છે એટલે કઈ નહીં કહી શકું હમણાં। આજે ખુશીનો તહેવાર છે, શું કે ભાઈ માટે શું આશીર્વાદ? बस भाई खुश रहे, अच्छी तरह रहे मेरा भाई, बस कुछ भी नहीं। આજે રક્ષાબંધનનો પર્વ છે। ખાસ કરીને દર વર્ષે આપણે વડોદરા મધ્ય જેલ ખાતે રક્ષાબંધનનો પર્વ ઉજવીએ છીએ। આ વર્ષે પણ એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર KLN રાવ સર, DIG શ્રી સરોજકુમારી સર તેમજ જેલ અધિક્ષક શ્રી ઉષારાડા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ રક્ષાબંધનના કાર્યક્રમનું આપણે ઉજવણી કરી રહ્યા છીએ। ખાસ કરીને આપણે બહેનોને જ્યારે રાખડી બાંધીએ છીએ ત્યારે આપણે ભેટ સ્વરૂપે ભાઈ દ્વારા આપણે કોઈ પણ ભેટ આપવામાં આવતી હોય છે। તો આ વર્ષે આપણે ગયા વર્ષે પણ રાખ્યું હતું, આ વર્ષે પણ એવું રાખ્યું છે કે વીર પસલી સ્વરૂપે ભાઈ એક તુલસીનો છોડ એની બહેનને આપે છે અને બહેનોને પણ નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ તુલસીનો છોડ જે આપવામાં આવ્યો છે તેનું આપણે વાવેતર કરીએ, એની જાળવણી કરીએ, જેથી पर्यावरण ने पण अनोखो संदेश दे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें